માંડવી નગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ પ્રાપ્ત થયેલ અંદાજે 20 કરોડ 42 લાખથી વધુના અનુદાનમાંથી શહેરની કાયાપલટ કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો। માંડવી નગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ પ્રાપ્ત થયેલ અનુદાનમાંથી શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ 23 બારડોલી લોકસભા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યો। માંડવી શહેરના વિકાસ સુવિધાઓ અને જનકલ્યાણને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિએ વિકાસ પ્રત્યેનો વિશ્વાસ અને ઉત્સાહ દર્શાવ્યો હતો। સુરત જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ, માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી નિમેશભાઈ શાહ, માંડવી નગર ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી પ્રિતેશભાઈ રાવળ, નાગરિક બેંકના ચેરમેન શ્રી જતીનભાઈ શાહ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ અને ભવ્યતા બક્ષી હતી। વિવિધ યોજના અંતર્ગત માંડવી નગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનુદાનમાંથી 20 કરોડ 42 લાખ 22,944ના અંદાજિત રકમના આ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા માંડવી શહેરના વિકાસ યાત્રાને વધુ વેગ મળશે અને જનસુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે 20 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ ગૌરવશાળી કાર્યક્રમની અંદર 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, સુરત જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ તથા નગરના સૌ શ્રેષ્ઠીઓ તથા સૌ મારા કોર્પોરેટરશ્રીઓ અને માંડવી નગરપાલિકાનો સ્ટાફ ખૂબ જ ઉત્સાહથી અહીં હાજર રહ્યા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આજે લોકાર્પણનો અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂર્ણ થયો।